રજો પડતી નહીં ભાઈ. ઓકે હો ભાઈ, આ વખતે નવીન લાગે. મજા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો ફરીથી આપણે એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે વાગી જશે 2 બપોરા કરીને અમે વ્યવસ્થિત ધાબા પર, હું ને અમારા ખુશાલભાઈ બે. કા ખુશાલભાઈ? ઓય શું છે આમાં? પાણી પીરું છો? ભૂ છે તો ઓરો છે ભૂ છે? પાણી છે ને? એમાંય છે તો છે. ફેમિલી, ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. મિત્રો ઝરમર વરસાદ. શું કરશો એ? આમ કર્યું છું, આમ જો આપણે પાણી આવશે અહીં તો આમ કહીશ એનો આવ્યું લે. હજી પણ ખાલી છે ઘણો, એટલે નહીં આવે ભાઈ. હાલ આ બધું એ હવે આ બધું એ બસ. ને ફેમિલી, હવે વરસાદ કંઈક હિરખો ધીમો રે કા બંધ થઈ જાય તો આવું છે. ખાતર નાખવાનું છે એટલે, પણ હવે વરસાદનું કાંઈ નક્કી નથી. તો ધીમો ધીમો આવે છે. બેન રહી તો જવાનું છે ખાતર નાખવા. જો એ શું છે ભાઈ? બિસ્કિટ નાખી દીધું અંદર એમાં. હલવી આ બધું તો નાખી દીધું. જો ચાલ દઉં. તો બહુ ગારો આવે છે, બીજું કંઈ નહીં. કેટલો ગારો છે આમાં. ગાડી લઈને સારું શું આવ્યો ને, ઓલાને જેમ થાત પાછું. કેમ પેલા ગાડીમાં પંખામાં ભરાઈ ગયો તો ગારો, પાછું એમ થાત નહીં. એટલે જ ને આ વખતે પાછો વરસાદ એક ધારો ચાલુ છે કે નહીં. આમાં ખાતર નાખવા જાય પણ આ વરસાદ ચાલુ થઈ ગયો. હવે આમાં શું કરશું? એટલે જ તે ને શું કરશું એમ થાય. એ તો ઓવડી છે એટલે વાંધો નહીં. તો ઓવડી નાખી દીધી. બહુ વરસાદ આવે તો એટલે તો ઓવડી બનાવેલી છે. કેવો ગારો છે, પાણી કેવું ભરાઈ ગયા ઠેઠ બધું. રજો પડતી નહીં ભાઈ. ત્યાં અહીંયા તો ખડે હોય ને, કેવી વાત કે. ધીમે ધીમે હાલજે. આવી રીતનું મોરસ્યું ખાતર છે, મોરસ જેવું છે. ને હવે નાખવા મળીએ. ફેમિલી થાકી જાય, 2 ડોલ નાખી છે એ થાકી જશે. ઓલી તો થાકતી નથી એટલે બહુ કે આ વખતે નવીન લાગે, કેમ કે એ નાખી જ જાય છે. હું તો થાકી ગયો છું. તો નાખી જાય ઘડીક થાય કલાક જેવું, કેમ કે કેટલા જણા છે? 5-6 જણા છે ફેમિલી. તો આને ખાતર નથી ગયું, થોડું ખાતર નાખી દેવાનું. મારી પાસે થોડુંક છે એટલે અમે ભગવાન છે પૂગી જાય ને. કા આવી રીતે ખાતર નાખે છે. ગારો તો હોય જ તે ને. આવી રીતના કંઈક નાખવાનું છે. આમ પટ્ટો પડી જાય કેવો સફેદ. તો એ ફેમિલી હેઠે ન પૂગી જાય. કેમ ખાતર નાખે કોને બોલ? કેટલું નાખતી છે એ. લાડ બધું ન નાખવાનું હોય બહુ, કઈ થોડું નાખવાનું. એટલે નાખ મારથી નથી નાખા. પકડી મારું ઘોટવાડી દીધું. ટ્રાય કરું નાખી દીધું. આમ હિરખું અહીંયા ઓલા પણ પકડે હેઠે. ઓલા પણ હા હવે આને અહીંયા પકડીને તો થાય. અહીંયા હું શું નથી થતું મારથી. હા પકડ. આમ બોલો હું શીખવાડું. કેટલી નિરાતે નાખે. 2 હારો હતા તારી પેલા ક્યારનું કાઢ નહીં. તો આસુ નાખ નહીં. આસુ નાખીને કેટલું નાખે પણ કાંઈ નહીં. તો પણ તારે કેમ ખૂટે? અમારે જો આમનું પીડું છે. નાની કવડી છે જો કેટલી નાની છે. એટલી નાની છે, થોડીક નાની છે. હાલો નાખીને વરસાદ આવી જાય પાછો. હા ઓલા જો આપણીથી કેટલા આગળ છે.
ફેમિલી ખાતર પૂરું થઈ ગયું છે ને અમે બે ઊભા થઈ જો અમારે ડોલમાં જ પૂરું થઈ જાય બાકી બીજા બધા તો નાખે છે ખાતર છે પણ મારી મમ્મી લઈને આવે છે ધીમું ધીમું તો આમાં કાંઈ સમજાય નહીં પવન એટલો આવે ને એટલે બાકી અહીંયા અડધે સુધી જ ખાતર નાખી છે બાકી આમ નથી નાખતા કેમ કે એ બધું થોડુંક જમીન ગોળી ખરાબ છે ખારા જેવી છે એટલે એ બધું ખૂતી જાય ને પાણી ભરેલું ને એવું બધું છે એટલામાં જમીન સારી છે એટલે એટલામાં નાખી છે ખડે એટલામાં બહુ છે જો દેખાય એટલામાં ખડ કેટલું છે વણે નથી દેખાતું એટલું ખડ થઈ ગયું છે મારી મમ્મી અહીંયા પૂકી ગયા છે હવે આવે એટલે પછી પાછા નાખવા મળી હા થોડું કમ તું પીડ્યું આવું એટલામાં કંઈ થાય નહીં આખી હોય એટલે પછી રહેવા દીધું એમાં પાછો ગારો સેન્ડલ થઈ ગયા હા તો ફેમિલી ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે ને એ બધા ખાતર નાખે છે હું જાઉં છું અહીંયા ઓવડીએ કેમ કે ત્યાં ખાતર પીડ્યું છે ઉગાડું તો ઢાંકવા જવું પડે એમ છે એટલે વરસાદનું તો નકર પાણી પાણી થઈ જાય એટલે હું જાઉં છું ઢાંકવા ને વરસાદ ધીમો ધીમો આવવા મળ્યો છે મિત્રો પડે છે એ બધા આમ ખાતર છાંટે છે હા હા ધીમો ધીમો વરસાદ ખાતર નાખવા નહીં દેવું લાગે છે એમાંય પાછો ગારો ખેતરમાં કંઈ ઘટે નહીં પગ તો જો હા જો ખુલ્લું છે આમનું ઢાંકવું પડે એમ છે એટલામાં નાખવું તગારું લઈને એટલામાં વરું ખાતર નખાઈ ગયું છે ને બધા જાય છે ઘેરે હવે ને આ તો જો અહીંયા હોઈ ગયા થાકી જાય છો ને તમે તો કેવા હાવ ગારો ગારો તો પાછું નાવું જોઈએ ને તો મારે એમ જ છે તમ હું અહીંથી પાછું બીજી વાર નાવું જોઈએ મારા પગ એવા જ છે ગારો કરતા અડધી કલાક કેવા હાવ પગ થઈ ગયા છે કા પણ ઓલા પણ જો ને આ બહુ ખૂટી ગયો આમ ને આ બાજુ અહીંયા બહુ ઓલા કેવું શું કેવાય ગારો ખારો કેવાય ને આમ છે ને ન્યા સારું છે કા એ બાજુ જમીન સારી છે કે નહીં એટલે આ બધું છે ને આ બાજુનો પટ ખરાબ પટ છે એવું છે ને એટલે તેને એ થાય જો ને ખાડો દેખાય જ છે વશમાં કા રાહુલ પાણી ભરેલું છે થોડું ચાલો ઘેરે ન જવું હવે જઈને ઘડી ખંડી કેમ થાય મજા આવે ખેતરમાં વરસાદ ચાલુ છે હો પાછો ખબર છે ને થોડો જેવા તેવા છે એટલે જ તે ને જાય ઘેરે બેહી મજા આવે વાતાવરણ સારું છે ને એટલે ઈ વાત થાય લીલું આરો કે કવડી ગયો તો ફેમિલી ધીમો ધીમો વરસાદ આવી ગયો છે ને આ તો નાવા વહી ગઈ બે કેમ નાઈ છે તો કેમ નાવાનો મજા આવે નાવાની તો મજા આવે છે તમે નાવી આવો મારે હમણાં નથી નાવું મને લાગે ટાઈટ આવે છે બહુ આવે છે ને હા નાવ મેં તું તમે તો નાયા છો હું તો નાયા જ નથી વણના સોમાહામાં એવું છે તઈ મજા આવે છે આ તું નાય રેખ જો કેટલો આવે છે વરસાદ ફેમિલી બહુ વધી ગયો છે તો બહુ ઝાઝો ઉપરથી આવવા મીડ્યો છે ને એ વહી ગઈ છે નાવા ને હું અહીંયા બેઠો છું નિરાય ત્યાં બહુ વરસાદ આવવા મળ્યો એમ કેમ આમ રાખીને ઊભી મજા આવે આમ રાખીને એમ મજા આવે માથ રાખો ને તો માથમાં પાણી આવે પાણી આવે લેતી આવું મારે અહીંયા વરસાદનું પાણી ક્યાં જો અહીંયા ગાગર ભીરી છે નહીં આનું પાણી મજા આવે પીવાના ખોબો રાખો તો ખોબો ભરાય પછી તમને પીવડાવું એવું છે લેતા હાલ થોડુંક પી લઈ આ ખોબો ભરાય તો કેમ એમ કઈ તો થોડું ભરાઈ જાય કે આમ જો વાહે કોણ આવ્યું તો આવ્યું તો કોક આવ્યું રો તારા મહેમાન લાગે તમાર ખેતરમાં આવ્યો તમાર હગા હોય ને અલે નીકળી જાય ઓલી ટીટોળી રહેશે ને પકડવા જાય આમ જો રોવી દી પકડી લે કે ઓય પકડી નો લ્યો નાવા નથી આવું મારે તું ના એટલે બસ છે જો હજી આમ પકડે જો ને વાહ વાય જાય કીધું તો હું કરું આવવાનું નો જવાનું હોય ખેતર એ વાતો કરવા માંડી કોઈ કરે અંદર રસ્તે આયલા જઈને વાતો કરવાની છે એવું છે આ તું વાતો કર્યા કરીને નાયા કર બીજું હું એમ જ કરવાનું છે હા ફેમિલી હવે જાય છે ઘર બાજુ તું નાઈન વી એમ ને કાઈ બહુ આવ્યો નહીં બંધ થઈ ગયો કાંઈ આવ્યો નહીં રાતો ને હવે પલાળી મોઢું ધોઈ નાખ્યું ખાલી હા ને હવે જાય છે ઘરે હાલ ઘડીક નથી રહ્યો હવે રહેવું નથી હવે યાર ઘરે વરસાદ આવે વરસાદ નથી આવતો કઈ આવે છે ઝીણા સાડા આવે મને આગળ કીધું ને વરસાદ હું આવું છું ઘડીક છે તારો પાછો ઉપર કોન્ટેક્ટ છે ને મારો ફોન આવ્યો તો
હા હા એ કહે કે હું આવું જ છું રસ્તામાં છું એવું છે રસ્તામાં ન હોય પાદરમાં હોય એને તો રસ્તો કહેવાય ને હા એનો રસ્તો કે તો પછી માં તો પગ ધોઈ નાખો આમાં પાણી છે તમારે ધોવાશે હવે રસ્તા જોઈ નાખજે હાલની મારા સંપલે કંઈક પીડા હશે આડા હવા આમે અહીં કે પીડા થાય આ મંદિર પીડા છે હવે હું લઈ આવું લઈ હાલ તું આ બધું લઈ લે હાલ હાલો તો ફેમિલી હવે જાય છે ઘરે પાણી માલવાની મજા આવે નહીં ગારા વાળા પગ છે ને પાણી માલવાની મજા જ કંઈક અલગ છે મેં જો સપ્લાય હાથમાં લીધા આમ જોઈ પહેરવા મેં તો પહેરી લીધા એ તો ધીમે ધીમે ગારો નીકળી જાય પગમાંથી પાણી માલતા રહીને મારા પગનો પેલો ગારો કાઢો ને પછી ચપ્પલનો ગારો કાઢો એમ કરવું છે એમ કે પગનો ધીમે ધીમે નીકળી જાય પછી ચપ્પલનો ગારો કાઢો હમ એટલામાં ક્યાં પાણી આવે છે આમ છે ને આમ બહુ પાણી છે તો એટલામાં ધોવાઈ જાય થોડું ઘણું તું પણ ડોવું કરતી રહે મારી વાહે મેં આસું હોય તો પગ બોળી બોળી ડોવું કરી નાખીશ પાસ ખાવા ને ક્યાં લાવવું છે તોય પણ ન મજા આવે ઓલું આસું પાણી હોય તો મજા આવે એમ એ કઈ તો આગળ હાલે રાખો દા વરસાદ જો પાછો ચાલુ થઈ ગયો છે મારે નાવાનું છે હજી કરવું મારે નાવાનું જ છે કંઈ આમનું કંઈ ગારો વાળો થોડી રહી વરસાદમાં નાવાનું છે વરસાદમાં હા તો તું નાહીએ મારે તો આમ ઘરે નાહી નાખું છે વરસાદ આવે છે ઉભા રહ્યો ઘડી ખેતર ફેમિલી ખેતરથી આવીને ડાયરેક્ટ નાહી નાખ્યા છીએ ને આ નાહી નાખી છે ને અમારે ખુશાલભાઈ પાછા અત્યારે આવી એવા છે કા રોવા મીડે રોતો હતો ને આ ટ્રેક્ટર છે રસ્તામાં પીડ્યું છે તો આમ ઓલી બાજુ મૂકવાનું છે મારે તો એ હું મૂકી દઉં પેલા નહીં કેમ તું રોતો હતો ભાઈ આવ્યો તમે ટ્રેક્ટર ચાલુ કરશો રોજ આંખમાં આંખોડા છે કેમ રોતો હતો આવી ગયો પીડ્યો તો એવું છે હે ભાઈ પીડ્યો છો અહીંયા વાગ્યું બિચારાને કો ટ્રેક્ટરમાં બેહું ને આપણે આપણે બે ટ્રેક્ટરમાં બેસીએ હા બેવું ટ્રેક્ટરમાં હે બેવું ટ્રેક્ટરમાં બેહું હું જાય ગયા છે પીડ્યા ને એમાં કા તો ફેમિલી પેલા ટ્રેક્ટર લઈ લઈએ આપણે પાછો વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો હમણાં છે ને વરસાદ બેન રહેતો એક ધારો ચાલુ ને ચાલુ જ છે ને પાછો વરસાદ આવે એટલે અમારે પછી લાઇટ તરત વહી જાય તો લાઇટ જ નથી અત્યારે જેવો તેવો વરસાદ આવે તોય લાઇટ વહી જાય એવું બધું છે ને આજ તો પાછા હાવ થાકી ગયા છે કેમ કે ખેતર ખાતર નાખવા જાય એટલે થાકી જાય કેમ કે થાક તો એટલે લેવું કેમ કે ગારાવાળું હતું ખૂદતા રહીએ ને એટલે વધારે થાક લાગે એવું બધું ને હવે આજનો વ્લોગ આપણે અહીંયા જઈને આપી દઈએ છીએ આજનો વ્લોગ ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આપણે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી